ધોધમાર વરસાદ બાદ પાણી ભરાઈ ગયા, ઠેર ઠેર પાણી ભરાયેલા દ્રશ્યો સામે આવી રહ્યા છે। એસ્ટ્રોન નાળા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા। આ તસવીરો આવી રહી છે તે આપ જોઈ શકો છો। પાણી ભરાઈ જતા વાહન ચાલકો પણ ફસાયા હતા, ક્યાંક અટવાયા હતા, વાહન ચાલકોને હાલાકી પડી। અહીંયા ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। તો રાજકોટના એસ્ટ્રોન નાળાની આ તસવીર આવી રહી છે। ઘૂંટણસમા પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। આ તસવીરોમાં જોઈ શકાય છે કે આ પાણીનો નિકાલ નહીં થવાના કારણે અહીંયા વાહન ચાલકો ખૂબ જ હાલાકીનો સામનો કરી રહ્યા છે। માત્ર થોડા જ વરસાદમાં રાજકોટ જળમગ્ન થઈ જાય છે અથવા તો રસ્તા ઉપર પાણી ભરાઈ જાય છે, પાણીનો નિકાલ થતો નથી। રાજકોટ મહાનગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરી ખરેખર કરતી હશે કે નહીં તેના ઉપર જ મોટો સવાલ છે, કારણ કે કરતી હોય તો પહેલા વરસાદમાં અથવા તો થોડા વરસાદમાં આ પ્રકારની તસવીરો ના આવે, પણ અહીંયા થોડા જ વરસાદમાં ગરનાળામાં પાણી ભરાઈ જાય છે, કાં તો રસ્તાઓ જે છે એ જળમગ્ન બની જાય છે। હવે રાજકોટની બીજી એક તસવીર આ જુઓ। આ તસવીરો જુઓ, અહીંયા રસ્તા જળમગ્ન બની ગયા છે। મેઘરાજાને અહીંયા ધમાકેદાર બેટિંગ જોવા મળી છે। શહેરમાં ધોધમાર વરસાદ બાદ રાજકોટના અનેક ભાગોમાં પાણી ભરાયા। માલવીયાનગર વિસ્તારમાં રોડ પર પાણી ભરાઈ ગયા છે અને તસવીરોમાં આપ જોઈ શકો છો કે રસ્તાઓ જળમગ્ન થઈ ગયા। અહીંયા રોડ ઉપર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો પણ અટવાયા, કેટલાક વાહનો ખોટકાઈ ગયા હતા, બંધ પડી ગયા હતા। તો વાહન ચાલકોને અત્યારે અહીંયાથી પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। 1 થી 1.5 ઇંચ વરસાદ અથવા તો 2 ઇંચ વરસાદ થાય એટલે રાજકોટમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી જાય છે। ક્યાંય પાણીનો નિકાલ ન થાય અને નીચાણવાળા વિસ્તારોમાં તો સૌથી ખરાબ હાલત જોવા મળે છે અને પાણી ભરાઈ જાય છે। અહીંયા વરસાદ એટલો બધો નથી, પરંતુ રસ્તાઓમાં પાણીનો નિકાલ નથી। હવે આ ત્રીજી તસવીર જુઓ। વરસાદી માહોલના કારણે અહીંયા રાજકોટ શહેર પાણી પાણી થઈ ગયું છે। પહેલા તો વરસાદ જ નહોતો અને જ્યારે વરસાદ પડ્યો ત્યારે થોડા વરસાદમાં આ સ્થિતિ। 150 ફૂટ રિંગ રોડ પરથી આ તસવીર આવી રહી છે। રામાપીર ચોકડી પર અત્યારે જબરજસ્ત પાણી ભરાયા છે। નાના મોવામાં BRTS રૂટમાં પાણી ભરાઈ જતા સિટી બસ પણ બંધ પડી ગઈ હતી। આ BRTS રૂટમાં 3 થી 4 ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા અને આ પાણી ભરાવાથી વાહન ચાલકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ટુ વ્હીલર ચાલકો પણ અહીંયા જોઈ શકાય છે કે તેમનું એક્ટિવા બંધ પડી ગયું, કોઈના વાહનો અહીંથી પસાર થતા મુશ્કેલી અનુભવી રહ્યા છે। એક બસ પણ અહીંયા બંધ પડી ગઈ। 150 ફૂટ રિંગ રોડ પરથી આ તસવીર આવી રહી છે રાજકોટથી। તો રાજકોટમાં મેઘરાજાની જોરદાર બેટિંગ જોવા મળી। રાજકોટમાં વરસાદ બાદ રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા। 150 ફૂટ રિંગ રોડ વિસ્તારમાં પાણી ભરાતા ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા અને વાહન ચાલકોને અહીંથી પસાર થવામાં હાલાકી પડી રહી છે, કારણ કે આ રસ્તાઓમાં ક્યાંય જો ખાડા હોય અને પાણી ભરાયેલા હોય તો દેખાય નહીં અને તેના કારણે વાહનોને પણ નુકસાન થાય, વાહન ચાલકોને પણ નુકસાન થાય છે। રોડ પર પાણી અને વાહન ચાલકો અહીંયા અટવાઈ ગયેલા દેખાઈ રહ્યા છે। 150 ફૂટ રિંગ રોડ પર પાણી ભરાઈ જતા થોડા જ વરસાદની અંદર આ પ્રકારની સ્થિતિ જોવા મળે છે। ટ્રાફિક જામ પણ થઈ જાય છે, પસાર થવામાં તકલીફ, પાણીનો નિકાલ નહીં, રસ્તાઓ પર તો ખાડા હોય જ છે, કારણ કે એ તો પરંપરા બની ગઈ છે અને પ્રી મોન્સૂન કામ તો થતું જ નથી। એ તો માત્ર ખાલી કહેવા માટે હોય છે કે પ્રી મોન્સૂનની કામગીરી થઈ ગઈ। હવે ચોથી તસવીર રાજકોટના પોપટપરાથી આવી રહી છે। આ તસવીર જુઓ। પોપટપરાના નાળામાં પાણી ભરાઈ ગયા। ધોધમાર વરસાદને કારણે અહીંયા પાણીનો ભરાવો થઈ જાય છે। નાળામાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને પણ અહીંયા અસર થઈ રહી છે। તો આ તસવીર જુઓ। પોપટપરાના નાળામાં પાણી ભરાઈ ગયા। પહેલું જે આપણે તસવીર બતાવી હતી એ હતું એસ્ટ્રોન નાળું અને હવે આ છે પોપટપરાનું નાળું। આ નાળામાં પણ પાણી ભરાઈ ગયા છે અને અહીંથી પસાર હવે થઈ શકાય એવી પરિસ્થિતિ જ નથી। વાહન ચાલકો અહીંયા ખૂબ જ અગવડતાનો સામનો કરી રહ્યા છે, હાલાકીનો સામનો કરી રહ્યા છે। હજુ રાજકોટમાં એટલો વરસાદ નથી પડ્યો કે આ પ્રકારની તસવીરો જોવી પડે, પરંતુ આ તસવીરો જોવી પડી રહી છે કારણ કે અહીંયા પાણીના નિકાલની વ્યવસ્થા નથી કરવામાં આવી। પ્રી મોન્સૂનની કામગીરી જોઈએ એ પ્રકારની નથી થઈ। તો રાજકોટમાં પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા દેખાઈ રહ્યા છે। ચોમાસાની શરૂઆતમાં જ પાણી ભરાવાનું શરૂ થયું છે। પોપટપરાના નાળામાં પાણી ભરાઈ ગયા। આ પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। અનેક લોકો વાહનો સાથે અટવાયેલા પણ જોવા મળ્યા। રિક્ષા હોય કે ટુ વ્હીલર હોય, તમામ વાહનો અહીંયા યા તો અટવાઈ જાય છે, બંધ પડી જાય છે અથવા તો પસાર થતા તેમના વાહનોને નુકસાન થઈ રહ્યું છે। રાજકોટમાં સતત ચોથા દિવસે વરસાદી વાતાવરણ છે તે યથાવત જોવા મળી રહ્યું છે। માત્ર અડધા ઇંચ વરસાદમાં જ રાજકોટના હાલ બેહાલ થઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે। આ દ્રશ્યો છે રાજકોટના પોપટપરાના નાલાના દ્રશ્યો છે કે માત્ર અડધા ઇંચ વરસાદમાં રાજકોટના હાલ બેહાલ થઈ ચૂક્યા છે। રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ
અને સાથોસાથ અધિકારીઓ દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરીના દાવાઓ કરવામાં આવી રહ્યા હતા, આ દાવાઓ પોકળ સાબિત થયા હોવાનું સામે આવ્યું છે. જોઈ શકાય છે કે અડધા ઇંચ વરસાદમાં લોકોને હાલાકીનો છે તે સામનો કરવો પડી રહ્યો છે. પોપટપરાના નાલાની અંદર જે ખાસ કરીને આ ગોઠણસમા પાણી છે તે દેખાઈ રહ્યા છે. વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. આ ઇલેક્ટ્રિક જે બસ સંચાલિત આજે જે બસો છે, ખાસ કરીને સીએનજી સંચાલિત બસ છે, તે ખાસ કરીને આગળ નથી જઈ રહી ને અહીંયાથી જ તેમને યુટર્ન મારવાની રાજકોટના આ પ્રકારના હાલ છે. જોઈ શકાય છે કે કયા પ્રકારની કામગીરી રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશો, પદાધિકારી હોય કે અધિકારી હોય, તેમને કયા પ્રકારની કામગીરી કરી હશે તે આ દ્રશ્યો પરથી જ સમજી શકાય છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. દર ચોમાસામાં આવું જ થાય છે. કોર્પોરેશન કામ કરતા નથી. આ પાણીનો નિકાલ થતો નથી. આનો કંઈક રસ્તો કરવો જોઈએ. આનો કંઈક રસ્તો થાય તો શું છે કે આ રેલનગરમાં બધા જે આવતા જતા છે ને એ બધાને રાહત થાય, અને આ ચોમાસામાં હર ચોમાસામાં તકલીફ પડે છે. તો સીધા જઈશું રાજકોટ, જ્યાં સંવાદદાતા અંકિત પોપટ મારી સાથે જોડાયા છે. અંકિત, લોકો ભલે એવું કહેતા હોય કે આનો કંઈક રસ્તો થવો જોઈએ, પરંતુ જેણે આ રસ્તો કરવાનો છે એવી મહાનગરપાલિકાને લોકોની કઈ પરવા છે ખરી? તેમણે કોઈ પ્રી મોન્સૂનના નામે કોઈ કામગીરી કરી છે ખરી? ચોક્કસ. ખાસ કરીને વાત કરવામાં આવે તો જ્યારે ચોમાસું આવે છે ત્યારે માર્ચ મહિનાથી મહાનગરપાલિકા છે તે પ્રી મોન્સૂનની કામગીરી છે તે શરૂ કરતી હોય છે. પ્રી મોન્સૂનની ખાસ કરીને જે કામગીરી કરવાની હોય છે તેની અંદર વાત કરવામાં આવે તો વોકળાની સફાઈ, સૌથી વધુ પ્રમાણમાં વોકળાની સફાઈ કરવામાં આવતી હોય છે કે જેથી કરીને જે ડ્રેનેજ સહિતનું જે પાણી છે તે સહેલાઈથી વોકળાના માધ્યમથી પસાર થઈ જાય. અને સાથોસાથ વાત કરવામાં આવે તો જેટલી પણ જગ્યાએ કે અગાઉના વર્ષોમાં જેટલા પણ એવા પોકેટ એરિયા હોય છે કે જે પોકેટ એરિયાની અંદર પાણી ભરાતું હોય છે તેવી જગ્યાએ પાણી ન ભરાય તે માટેની પ્રક્રિયા છે તે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી હોય છે. દર વર્ષે પ્રી મોન્સૂનની કામગીરી માટે આંધણ ફૂંકી દેવામાં આવતું હોય છે. કરોડો રૂપિયાનો ખર્ચ છે તે પેપર ઉપર ઉધારી લેવામાં આવતું હોય છે, પરંતુ જ્યારે વાસ્તવિક પરિસ્થિતિ જોવા જઈએ ત્યારે વાસ્તવિક પરિસ્થિતિ કંઈક જુદી જ જોવા મળતી હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં આજે જ્યારે કે જૂન મહિનો હવે પૂર્ણ થવાને આરે છે ત્યારે અત્યાર સુધીમાં માત્ર ને માત્ર જૂન મહિનાની અંદર ચાલુ સિઝનની અંદર 4.49 ઇંચ જ વરસાદ વરસ્યો છે. એટલે કે પૂરો 5 ઇંચ વરસાદ રાજકોટ શહેરમાં નથી વરસ્યો. આજની વાત કરવામાં આવે તો સવારના 11 વાગ્યાથી વરસાદી વાતાવરણ છે તે શરૂ થયું હતું અને અત્યારે પણ વરસાદી વાતાવરણ શરૂ છે, પરંતુ સવારના 11 વાગ્યાથી લઈને સાંજના 4 વાગ્યા સુધીમાં રાજકોટ શહેરની અંદર માત્ર ને માત્ર 1.89 ઇંચ વરસાદ વરસ્યો છે. એટલે કે પૂરો 2 ઇંચ વરસાદ પણ રાજકોટમાં વરસ્યો નથી. તેમ છતાં રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના માધાપર ચોકડી ખાતે પાણી ભરાઈ ચૂક્યા છે, રામાપીર ચોકડી ખાતે પાણી ભરાઈ ચૂક્યા છે, નાણાવટી ચોક ખાતે પાણી ભરાઈ ચૂક્યા છે. સાથોસાથ વાત કરવામાં આવે તો રૈયા ચોકડી અને ત્યારબાદ 150 ફૂટ રિંગ રોડ ઉપર નાના મવા વિસ્તારની અંદર પણ પાણી ભરાયા હોવાનું છે તે સામે આવ્યું છે. મવડી વિસ્તારની અંદર પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે. વગડ ચોકડીએ પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે. સાથોસાથ જૂના રાજકોટની જો વાત કરવામાં આવે તો રામનાથપુરા વિસ્તારની અંદર પણ પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે. લલુડી વોકડી જે વિસ્તાર છે તેમાં લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ગયા હોવાના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવે છે. 150 ફૂટ રિંગ રોડની વાત કરવામાં આવે તો બીઆરટીએસ ટ્રેક ઉપર પણ પાણી ફરી વળતા બીઆરટીએસ છે તે બંધ પડી હોવાના દ્રશ્યો છે તે સામે આવ્યા છે. દર વર્ષે રાજકોટનું પોપટપરાનું જે નાલું છે તે માત્ર અડધા ઇંચ વરસાદના કારણે પણ બ્લોક થઈ જતું. જી અંકિત, હું આપની પાસે આવીશ, આપ મારી સાથે જોડાયેલા રહેશો. તો બે અલગ અલગ તસવીરો રાજકોટથી આવી રહી છે તે આપ જોઈ શકો છો. ક્યાંક નાળાઓમાં પાણી ભરાયેલું છે, ગરનાળામાં પાણી ભરાયેલું છે, તો બીજી તરફ રસ્તાઓ જળમગ્ન બની ગયા છે. હવે 4 તસવીર અલગ અલગ બતાવી રહ્યા છે. ક્યાં રાજકોટનો 150 ફૂટ રિંગ રોડ છે, તો એક તરફ પોપટપરાનું નાળું છે, એક એસ્ટ્રોનનું સર્કલ તમે જોઈ શકો છો, અને ચોથું જે તસવીર છે એ પણ તમે જોઈ શકો છો. રાજકોટનો મુખ્ય માર્ગ છે અને તમામ માર્ગો જે છે એ માત્ર 1.5 થી 2 ઇંચ વરસાદમાં જ જળમગ્ન બની ગયા છે. તો એસ્ટ્રોન નાળું છે એ પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. પોપટપરાનું નાળું પાણીમાં ગરકાવ થઈ ગયું છે. તો 150 ફૂટ રિંગ રોડ પણ જળમગ્ન બની ગયો છે. રાજકોટના તમામ વિસ્તારો એવા છે કે જે માત્ર 1.5 ઇંચ વરસાદમાં જ આ પ્રકારની સ્થિતિમાં
લોકોને હાલાકીની સ્થિતિમાં મૂકી દે એ પ્રકારનું પાણી અહીંયા ભરાયેલું જોઈ શકાય છે. ધોધમાર વરસાદથી રાજકોટ જળમગ્ન બની ગયું છે, પરંતુ ધોધમાર વરસાદ એટલે કેટલો? 1.89 સવારે 11 થી લઈને 4 વાગ્યા સુધીમાં 1.5 ઇંચ જેટલો વરસાદ થયો અને એમાં જ આ સ્થિતિ. અને હવે વાત કરીશું રાજકોટના ઘંટેશ્વરની. રાજકોટમાં બપોર બાદ ધોધમાર વરસાદ અને રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ. ઘંટેશ્વર ચોકડી પાસે ધોધમાર વરસાદ પડ્યો હતો. આ તસવીરો જોઈ શકાય છે. હજુ પણ ત્યાં વરસાદ પડી રહ્યો છે. ઘંટેશ્વર ચોકડી અને તેની આસપાસનો આ નજારો, તેનો દ્રશ્ય છે, તમે જોઈ શકો છો. ધોધમાર વરસાદ અને ભારે પવન સાથે અહીંયા વરસાદ તૂટી પડ્યો હતો, જેથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી, કારણ કે ઘણા સમયથી લોકો બફારો અને ગરમી સહન કરી રહ્યા હતા. હવે રાજકોટ શહેરના જૂના રાજકોટની પણ તસવીરો જોઈ લઈએ તો આ તસવીર જુઓ. રહેણાંક વિસ્તારોની આ તસવીર છે અને લોકોના આંગણા સુધી આ વરસાદી પાણી પહોંચી ગયા. આ વિસ્તાર છે લલુડી વોકડી વિસ્તાર, જ્યાં હાલ જળબંબાકારની સ્થિતિ દેખાઈ રહી છે. લોકોના વિસ્તારોમાં ઘરો સુધી પાણી આવી રહ્યા છે. રાજકોટ શહેરમાં અહીંયા વરસાદ વરસ્યો, 1.5 ઇંચ જેટલો વરસાદ, અને એમાં જ આ સ્થિતિ છે. બપોરે 3 વાગ્યા સુધીમાં 0.80 ઇંચ એટલે કે 1 ઇંચ જેટલો વરસાદ થઈ ચૂક્યો છે. 24 કલાકમાં નોંધાયો છે 1.47 ઇંચ વરસાદ અને હજુ પણ શહેરમાં વરસી રહ્યો છે સતત વરસાદ. સિઝનનો અત્યાર સુધી કુલ 4.11 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ત્યારે આજે 11 થી લઈને સાંજના 4 વાગ્યા સુધીમાં જે 1.5 ઇંચ વરસાદ પડ્યો, તેમાં રાજકોટના નીચાણવાળા જે ભાગો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. એમાં આ તસવીર તમે જોઈ શકો છો કે લલુડી વોકડીનો જે વિસ્તાર છે તે હાલ જળમગ્ન થઈ ગયો છે. લોકોના ઘરો સુધી વરસાદી પાણી આવી ગયા છે. લોકોને ઘરની બહાર નીકળવું હવે મુશ્કેલ બની ગયું છે. આ પાણીનો હવે કોઈ નિકાલ નથી થઈ રહ્યો. હજુ જો 1-2 ઇંચ વરસાદ આજે અથવા રાત સુધીમાં આવે તો અહીંના વિસ્તારોની લોકોની સ્થિતિ શું થાય એ સમજી શકાય તેમ છે.